કેટીવી વિશેષમાં જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે કેશોદમાં રોડ પર નગરપાલિકા વિસ્તારની ઘણી સોસાયટીઓમાં માર્ગો અતિ કફોડી અને બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને રોયલ પાર્ક સોસાયટી અને આસપાસની સોસાયટીઓમાં રસ્તા ખરાબ રહેતા વહીવટી તંત્રની નિંદા કરાઈ રહી છે। અહીંના લોકો રોજબરોજ રસ્તાની દશા સામે સંઘર્ષ કરી રહ્યા છે અને વાહન ચલાવવા માટે પણ ભારે મુશ્કેલી અનુભવી છે। અમારા રિપોર્ટર પ્રકાશ દવે સાથે ખાસ વાતચીતમાં સ્થાનિકોને આ સમસ્યા અંગે પોતાની વેદના વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। આવો સાંભળીએ કે આ વિસ્તારના લોકો શું કહે છે। સુધના જુનાગઢ રોડ પર આવેલી અગતરાઈ રોડ પાસે રોયલ પાર્ક સોસાયટી આવેલી છે। રોયલ પાર્ક સોસાયટીની આપણે અત્યારે અવદશા જોઈએ છીએ કે કેવી હાલત છે। આ સોસાયટીમાં નહીં તો 1500 જેટલા રહેઠાણ મકાનો આવેલા છે અલગ અલગ એરિયામાં, જે એમાં આ સોસાયટી સિવાયની અન્ય સોસાયટી પણ આવી જાય છે। તેમનો આ સીધો એક આવવા જવાનો માર્ગ છે। અહીંયા જે દશા છે એ લોકો પોતાનું 4 વ્હીલ 2 વ્હીલ લઈને નીકળવું પણ અઘરું થઈ પડે એવી સ્થિતિમાં આ રસ્તો છે। ત્યારે આપણે અહીંના વિસ્તારના લોકોને જ આપણે સીધી વાત કરીશું કે રોયલ પાર્ક બેના જે વિસ્તારના બહેનો આપણે એ જોડાયેલા છે। બેન, આ વિસ્તારમાં તમારે આવી પરિસ્થિતિ છે, તમે નગરપાલિકાએ રજૂઆત કરી છે આ બાબતે? હા સાહેબ, અમે ઘણી વાર ગયા છીએ પણ કોઈ અમારું કાંઈ સાંભળતા છે નહીં। અહીંથી કોઈ ગાડીઓ અમારી નીકળતી નથી, હાલી કોઈ હકતા નથી। આમ ફેરવીને ગાડીઓ હાકીએ છીએ, એની કોઈ અહીંથી તો નીકળવામાં પડવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અને અહીંયા ઘણા બધા પડ્યા છે। એમ કે અમે તમને કરી દેવું, હજી તમારો મંજૂર નથી થયો, તો પછી ક્યાંથી મંજૂર થાય અમારો રોડ? અહીંથી હાલવું, અમારે નીકળવું કે ન નીકળવું? અત્યારે અમે 7-8 મહિનાથી આમ ફરીને આવે છે। આવડા મોટા 2-5 ફૂટના ખાડા છે। અહીંયા નગરપાલિકાને બહેનો ભાઈઓ બધા રજૂઆત કરવા ગયા, છતાં અમને કોઈ પણ જાતનો જવાબ મળ્યો નથી અને નગરપાલિકા વાળા ધ્યાન જ આપતા નહીં, એનું કારણ અમને જાણવા મળતું નથી। શું કહે છે રજૂઆત? અમે રજૂઆત કરી થઈ જાય અને અમને ખોટી રીતે ત્યાં જઈએ તો ધક્કો મારીને ગાડી મેલે છે। અમે ચીફ ઓફિસરને મળ્યા, ભાઈ ગોંડલિયાભાઈ ચેરમેનને પણ મળ્યા, પ્રમુખશ્રીને, અને સાથે જે એના જે ઓલા લોહાણાભાઈ છે ને નાયબ ચીફ ઓફિસર, એને પણ મળ્યા। એને એક જ જવાબ બધાનો થઈ જાય। એનું કારણ શું છે અમને ખબર નથી। કાં તો એનું કારણ એવું હોય કે અહીં ચારે કોંગ્રેસના લોકો ચૂંટાયેલા છે, એની ઉપર ખીનાખોરી રાખતા હોય કે ગમે તે હોય, એમાં અમારો શું દોષ? અમે બધા બીજેપી ભેરા જ છીએ આખી સોસાયટી, છતાં અમને જો અન્યાય કરતા હોય વ્યાજબી છે। તમે એમ કહો છો કોંગ્રેસના સભ્યો હોય એના કારણે અમારું કામ નથી થતું, તમે પોતે ભાજપ વિસ્તારના લોકોની જે મુશ્કેલી છે ને, મુશ્કેલીમાં એવી બધી અતિ મુશ્કેલી એમને પડી રહી છે કે અહીંયા સ્થળ પર આપણે જોઈએ તો ચારેકોર ગારાનું સામ્રાજ્ય છે। લોકોને કેમ વાહનો પોતાના પસાર કરવા, લોકોને ચાલીને જવામાં પણ એટલી મુશ્કેલી પડી રહી છે। ત્યારે એક વિદ્યાર્થી આપણી સાથે જોડાયેલી છે। બેન, તો કઈ શાળામાં ભણો છો? અલ્ટ્રામાં ભણો છો, તો તમને શું પ્રોબ્લેમ થાય છે? અમે બસવાળા ભાઈને એવી રીતે કીધું કે તમે અહીંયા આવીને, અમે ઘર અહીંયા દૂર રહીએ છીએ, તો તમે અંદર આવો બસ લઈને। તો બસવાળા ભાઈએ અમને એમ કીધું કે આવા રસ્તામાં અમે કઈ રીતે આવીએ? બસ લઈને એ ભાઈ અહીંયા આવે